રાજ્યમાં 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે। ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે તો પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું છે। સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.6 ડિગ્રી નોંધાયું। 2 से 3 डिग्री का मिनिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 20.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट में सबसे कम जो मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.6 डिग्री सेल्सियस। और अहमदाबाद के लिए बात करेंगे मिनिमम टेम्परेचर फोरकास्ट कीजिए तो आज के लिए 20 डिग्री सेल्सियस के टेम्परेचर का फोरकास्ट। तो કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે। 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે તેવા પ્રકારની આગાહી છે। ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી। નોંધનીય છે કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં તાપમાનમાં વધારો હતો, હવે તાપમાન ઘટશે। તો રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। હવામાં ભેજનું પ્રમાણ સાથે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું। અમદાવાદ શહેરનું ધુમ્મસભર્યું વાતાવરણ। આગામી 48 કલાક વાતાવરણ તેમજ તાપમાન યથાવત રહેશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। વહેલી સવારે ફરી ઠંડીનો અહેસાસ શરૂ થશે। રાજ્યમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને બીજી બાજુ અત્યારે જે પવનની દિશા છે તે પૂર્વ દક્ષિણ પૂર્વના તરફના પવનો આવી રહ્યા છે, એટલે કે અત્યારે ભેજ પણ આવી રહ્યો છે અને ભેજના કારણે વાતાવરણ ધૂંધળું બન્યું છે। સાથે જ પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહી છે। પરંતુ છેલ્લા 48 કલાકથી જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરનું વાતાવરણ પણ ધુમ્મસ ભર્યું છે તે જોવા મળી રહ્યું છે। વહેલી સવારે છે ખાસ ધુમ્મસ વધારે પડતી જોવા મળે છે, સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે। એટલે કે અમદાવાદ શહેરનો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે પણ 200ની આસપાસ પહોંચી ગયો છે। ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે જ્યારે પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો છે તેના કારણે ભેજનું પ્રમાણ વધતાની સાથે વાતાવરણ ધૂંધળું બની રહ્યું છે। તો બીજી તરફ 48 કલાક હજુ પણ વાતાવરણ યથાવત રહેશે અને ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। એટલે વહેલી સવારે ફરી એક વખત ઠંડીનો અહેસાસ શરૂ થશે। કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આગળ વાત કરીએ માવઠાના મંડાણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે। શિયાળુ પાકમાં રોગચાળાની ભીતિ પણ છે। ગાઢ ધુમ્મસ, વાદળછાયા વાતાવરણથી ભીતિ હાલ ખેડૂતોમાં જોવા મળી રહી છે। સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। એરંડામાં કાતરવા તેમજ રાયડામાં મોલોસી નામના રોગની ભીતિ ખેડૂતોમાં છે। રાજ્યમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી આગાહી। તો માવઠાના મંડાણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। નોંધનીય છે કે વાદળછાયા વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તે જ પ્રકારનું વાતાવરણ હાલ ઉત્તર ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે આ વાતાવરણના કારણે રોગચાળા ફેલાવાની શક્યતા વધારે હોય છે પાકમાં, ખાસ કરીને એરંડામાં કાતરવાના રોગની। ત્યારે હાલ આ વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં કેવા પ્રકારનો માહોલ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે। ઈશાન, વાદળછાયું વાતાવરણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે દેખાઈ રહ્યું છે, ખેડૂતોમાં કેવા પ્રકારની ભીતિ? સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। તો આ ઉપરાંત બપોર બાદ ખેડબ્રહ્માના કેટલાક વિસ્તારો છે, પોશીનાના કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા। તેના કારણે જે અત્યારે હાલ જો ખેડૂતોએ જે વાવેતર કર્યું છે, ખાસ કરીને જે કઠોળ પાક છે, સોયાબીન છે, આ ઉપરાંત બટાકા અને ઘઉં, આ તે તમામ પાકો છે, તમામ પાક ઉપરાંત શાકભાજીના પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જો હજુ પણ વરસાદ વરસે તો નુકસાન થઈ શકે તેમ છે। આ ઉપરાંત કહી શકાય કે જે અત્યારે હાલ જે વાતાવરણમાં જે વાદળછાયું વાતાવરણ છે તેના કારણે ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે। ઠંડીના પ્રમાણ ઘટવાના કારણે જે બટાકું છે કે પછી ઘઉં છે તેમાં પૂરતા પ્રમાણમાં ઠંડી ન મળતી હોવાના કારણે તેમાં પણ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતા વધારી રહી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ જે અચાનક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, આ ઉપરાંત જો ભારે વરસાદ વરસશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા હાલ તો વર્તાઈ રહી છે। આભાર માહિતી આપવા બદલ।